લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે મોરે મોરો થયો હતો ને બાદ સમગ્ર વિગતો સામે આવી હતી। અંતે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જે બાદ દેવાયત ખવડને જામીન મળી ગયા છે એ પછી હવે દેવાયત ખવડનો ખુલ્લેઆમ વિરોધ કરીશું એવું ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે। સનાથલમાં રાજપૂત સમાજ એકઠો થયો હતો ને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ધ્રુવરાજસિંહને પૂરો સપોર્ટ છે, પરંતુ જે થયું હશે એ કરીને રહીશું ને ખવડના જામીન રદ કરવા માટે પણ ક્યાંક અરજી કરવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ગત તારીખ 12 ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદમાં સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ હુમલો કર્યો હતો। ના હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરી 17 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી। જે બાદ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી। વેરાવળ કોર્ટે આરોપીને જામીન મંજૂર કર્યા હતા, પરંતુ ક્યાંક હવે 20 ઓગસ્ટ એટલે કે ગઈકાલે બુધવારના રોજ ધ્રુવરાજસિંહના સમર્થનમાં સનાથલ ગામમાં આવેલી ચૌહાણવાડીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જે સનાથલમાં પહેલા બબાલ થઈ હતી અને ખાસ કરીને જે સમયે ડાયરાના આયોજક હતા ભગવતસિંહ ચૌહાણ સહિત બીજા ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તે દરેક લોકોએ એવું પણ કહ્યું હતું કે ક્યાંક હવે દેવાયત ખવડનો જે વિરોધ છે તે કરવામાં આવશે એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી। જે પ્રમાણે સનાથલમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। એક સાથે 2 તારીખ દેવાયત ખવડે લીધી હતી અને ખાસ કરીને દેવાયત ખવડ તે ડાયરામાં નહોતા પહોંચ્યા એ બાદ દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તે સમયે તેમની જે ગાડી છે તેને નદીમાં નાખી દેવામાં આવી હતી અને હવે એ બાદ ક્યાંક દેવાયત ખવડે આ વાતનો બદલો લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો એવા પણ ક્યાંક ખુલાસા થયા હતા, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને હવે અંતે ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને અને જ્યારથી દેવાયત ખવડને જામીન મળી ગયા છે બાદ હવે રાજપૂત સમાજ ફરી એક વખત ભેગો થયો છે। સનાથલની અંદર ક્યાંક ને ક્યાંક આ દરેક લોકો ભેગા થયા હતા અને ખવડનો હવે ક્યાંક વિરોધ કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે કે